નજીક આવેલા મહાદેવવાળુ ફળિયામાં રહેતા દીપેન કુમાર મુકેશભાઈ પટેલને ગુમ થયા હોવાની ફરિયાદ હરણી પોલીસ મથક ખાતે નોંધાઈ હતી, જેમાં શનિવારે રાત્રે શહેરના અનગઢ નજીક આવેલી મહીસાગર નદીમાં તેની કાર દેખાતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। સ્થાનિક તરવૈયાઓની મદદ વડે રાત્રિ દરમિયાન નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે કોઈ ભાન નહીં મળતા બીજા દિવસે રવિવારે પોલીસની ટીમો મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ દીપેન પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે। બીજી તરફ મળેલી કારને પોલીસ દ્વારા હરણી પોલીસ મથકે લઈ જવામાં આવી છે। વડોદરાના દરજીપુરા આરટીઓ નજીકના વિસ્તારમાં રહેતો યુવક ગુમ થયા બાદ તેની લાશ મળી આવતા દ્રશ્યમ ફિલ્મ જેવી સ્ટોરી સર્જાઈ છે। દરજીપુરા આરટીઓ નજીક મહાદેવવાળુ ફળિયામાં રહેતા દીપેન કુમાર મુકેશભાઈ પટેલ નામના યુવકના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ મથક ખાતે નોંધાઈ હતી। ગુમ થયાના 3 દિવસ બાદ દીપેનની કાર મહીસાગર નદીમાંથી મળી આવી હતી, જ્યારે 4 દિવસે આ કારથી 70 કિલોમીટર દૂર કલોલ કેનાલમાંથી મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં આ મામલે હત્યાની આશંકા સેવાઈ રહી છે। આ યુવક ગુમ થયાની અરજી ગત તારીખ 8ના રોજ પરિવારજનોએ ગુમ થયા અંગેની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાવી હતી। આ યુવક તારીખ 7ના રોજ પોતાના ઘરેથી સાસરીમાં જવા નીકળ્યો હતો અને ત્યારબાદ શું થયું તે કોઈને જાણ ન થઈ હતી। ગુમ થયાની ફરિયાદના આધારે હરણી પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવકની કાર 10 તારીખે મોડી રાત્રે વડોદરા નજીક આવેલા અનગઢ મહીસાગર નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। આ કારમાંથી એક પથ્થર અને લોહીના ડાઘા મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને એફએસએલની મદદ લીધી હતી। આ ઘટનાને લઈ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે 4 ટીમો તપાસમાં જોડાઈ છે અને ગતરોજ તારીખ 11મીની મોડી રાત્રે આ યુવકની લાશ કલોલ કેનાલમાંથી મળી આવી છે। યુવકની કાર જ્યાંથી મળી ત્યાંથી 70 કિલોમીટર દૂર કલોલ કેનાલમાંથી મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે। 2 દિવસે યુવક સાસરીમાં જમવા માટે નીકળ્યો હતો। તે દિવસે કાર ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલમાં પોલીસે આ લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ યુવકને મોઢાના ભાગે ગંભીર પ્રકારના નિશાનો મળી આવ્યા છે, જે હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે, જેને લઈ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। આ યુવકના પરિવારમાં પત્ની અને બાળકી છે અને તે પોતે ગર્ભવતી હોવાનું હાલમાં સામે આવ્યું છે। હાલમાં આ માસૂમ બાળકી અને આવનાર બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। હાલ આ મામલે હરણી પોલીસ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો સહિત કલોલ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે। હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે। પોલીસે યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને કેટલાક ઇસમોને રાઉન્ડ અપ કરી પૂછપરછ પણ શરૂ કરી છે। જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાનો